તો નવો ટોપિક છે સમભારિકો. સમભારિકોમાં શબ્દ પરથી જ ખબર પડે પરમાણુ ભાર સમાન હોય અને પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. પછી એક શબ્દ છે આઇસોટોન, અને સમન્યુટ્રિકો પણ કહે છે. તો એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. તમે જોઈ શકો છો 14Si30, 15p31 અને 16s32. આ ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા એક સમાન છે 16. એ જ રીતે આ ત્રણ પણ તમે ચેક કરી શકો છો. આ ત્રણમાં પણ ન્યુટ્રોનની સંખ્યા એક સમાન છે 8. તો એને આપણે આઇસોટોન્સ અથવા તો સમન્યુટ્રિકો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ એક કોન્સેપ્ટ યાદ રાખો. સમ ઇલેક્ટ્રોનીય અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય પણ કહેવાય, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. દાખલા તરીકે Na+, Mg+2 અને Al+3. આ ત્રણેય સમ ઇલેક્ટ્રોનીય છે, કારણ કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દરેકમાં 10 છે. એ જ રીતે F-, O2-, N3- આ પણ સમ ઇલેક્ટ્રોનીય છે, કારણ કે આમાં પણ ઇલેક્ટ્રોન સરખી 10 છે. તો એક નવા કોન્સેપ્ટ પર જઈએ. થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક નમૂનો સમજાવેલો. એ પરમાણુ નમૂનાની ચર્ચા કરીએ. થોમ્સન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પરમાણુમાં 1898માં એણે પરમાણુ નમૂનો આપ્યો. એ વખતે ન્યુટ્રોનની શોધ તો થઈ નથી, પણ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન શોધાયેલા હતા એ વખતે એના આધારે એમણે એવું કીધું કે પરમાણુ ગોળાકાર હોય છે, એ તો બરાબર, પણ પરમાણુમાં પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સ બધે જ એક સરખી માત્રામાં ફેલાયેલા હોય છે. એટલે પરમાણુનું દળ આખા પરમાણુમાં બધે જ એક સમાન રીતે ફેલાયેલું હોય છે. જેટલા પરમાણુમાં પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તો તટસ્થ હોય છે. પણ આ પરમાણુ નમૂનાને એણે તડબૂચ નમૂનો અથવા તો પ્લમ પુડિંગ અથવા રાઝન પુડિંગ તરીકે પણ ઓળખ્યું, જેને આપણે ચોકલેટ પુડિંગ તરીકે પણ ઓળખી શકીએ. જેમ તરબૂચમાં એનો જે માવો હોય એ બધે તરબૂચમાં બધે ફેલાયેલો હોય, ને એની અંદરના જે બી હોય એ પણ બધે ફેલાયેલા હોય, એવી જ રીતે પરમાણુ નમૂનામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બધી બાજુ એક સમાન રીતે હોય છે. આ થોમ્સનનો પરમાણુ નમૂનો હતો. પરંતુ તમે પહેલાંના ધોરણોમાં પણ ભણેલા છો કે રુથરફોર્ડનો જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ હતો, એના બેઝિસ પર થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો સાબિત થયો. કારણ કે રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો એમાં એવું દર્શાવવામાં આવેલું, તમે અભ્યાસ કરી ચૂક્યા છો, કે પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોય છે. એટલે મોટાભાગના આલ્ફા કણો એમાંથી પરાવર્તન સીધા જતા રહે છે, જે થોમ્સનના પરમાણુ નમૂના સાથે મેચ થયું નહીં, એટલે એ પરમાણુ નમૂનો ફેલ ગયો. તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો શું કહે છે? રુથરફોર્ડ અને એના 2 સ્ટુડન્ટ્સ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સલ, આ વૈજ્ઞાનિકોએ સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો કર્યો. એ આલ્ફા કણોનો મારો આ રીતે સમજાવી શકાય. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો. આલ્ફા કણોનો આ સ્ત્રોત છે. અહીંયાથી આલ્ફા કણો પસાર થયા. અહીંયા લેડની પ્લેટ રાખેલી છે, એટલે લેડમાં આલ્ફા વિકિરણો શોષાઈ જાય, આરપાર ના નીકળી શકે. પણ લેડની તકતીમાં એક નાનું હોલ રાખીશું તો આલ્ફા કણોની એક પતલી ગ્લેર સોનાના વરખ ઉપર પડશે. આ વરખ ઉપર પડ્યા પછી અમુક મોટાભાગના વિકિરણો પસાર થઈ ગયા, અમુક વિચલિત થયા અને અમુક પાછા ફર્યા.
એ પસાર થઈ ગયેલા કણોને અને વિચલિત થયેલા કણોને પ્રસ્ફુરણ પડદા ઉપર એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઝીલી લેવામાં આવ્યા. એ ફોટોગ્રાફિક પ્લેટ ZNSની બનેલી હતી. હવે આમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ તમે ભણી ચૂકેલા છો. એમાં આપણને વાસ્તવમાં 3 ઓબ્ઝર્વેશન જોવા મળે. સૌથી પહેલું 3 ઓબ્ઝર્વેશનમાં સૌથી પહેલું મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે વિચલન પામ્યા સિવાય. ખૂબ ઓછી માત્રામાં આલ્ફા કણો વિચલિત થાય છે અને દર 20,000 એક આલ્ફા કણ અથડાઈને પાછો ફરે છે. આ 3 ઓબ્ઝર્વેશન્સના આધારે એના તારણો એના પરથી તારણો આ અવલોકનો પરથી એવા તારણો આપવામાં આવ્યા વરખના મોટા ભાગમાંથી કણો પસાર થઈ જાય છે એટલે કે મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. થોડા આલ્ફા કણોનું વિચલન થાય છે પરમાણુના ધનભારને કારણે થાય છે. કારણ કે પરમાણુનો ધનભાર ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો હોય જેને આપણે કેન્દ્ર કહીએ છીએ. એને અથડાઈને ધનભારિત આલ્ફા કણો હોય છે એટલા માટે એ અપાકર્ષણના લીધે વિચલન અનુભવે છે. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર એટલે કે 10⁻8 સેન્ટીમીટર અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર એટલે કે 10⁻13 મીટર હોય છે. પરમાણુની સરખામણીમાં પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા બહુ જ નાની એટલે કે 10⁻5 ગણી જેટલી છે એટલે કે ઘણી ઓછી છે. તો તારણોમાં ખાસ 3 વસ્તુ આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો કે પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ, પરમાણુના બહુ જ નાના વિસ્તારમાં એનું કેન્દ્ર હોવું જોઈએ અને પરમાણુમાં અમુક આલ્ફા કણો અમુક એંગલથી એને કેન્દ્રને ટકરાતા હશે એટલે ધનભારના કારણે અપાકર્ષણ થઈને વિચલન પામતા હશે. અને કારણ કે બહુ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું કેન્દ્ર છે એટલે અમુક આલ્ફા કણો એક્ઝેક્ટલી એની મધ્યમાં અથડાતા હશે અને એ પાછા ફરતા હશે. એવું કહેવાય છે કે દર 20,000 આલ્ફા કણો અથડાય ત્યારે એક કણ પાછો ફરે છે. હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની લિમિટેશન્સ જોઈએ. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબિક બળો Q1 Q2 R² વડે દર્શાવીએ છીએ. Q1 Q2 એટલે વીજભાર અને R એટલે અંતર. એવી રીતે ગુરુત્વાકર્ષણ બળો G = K m1 m2 R² દ્વારા દર્શાવાય છે જે આપણે પહેલાં ભણેલા છે. અહીંયા m1 m2 દળો છે, R એટલે 2 દળ વચ્ચેનું અંતર, K સપ્રમાણતા અચળાંક અને G ગુરુત્વાકર્ષણ અચળાંક. તો સૌર પ્રણાલી અને કેન્દ્રીય નમૂના વચ્ચેની સામ્યતા છે જે સૂચવે છે કે કેન્દ્રની આસપાસ કોઈ પણ ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. હા, પણ અહીંયા નોંધવા જેવું છે કે સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહોના પરિભ્રમણની જે ઘટના છે એમાં આકર્ષણ અપાકર્ષણ બળો લાગતા નથી. જ્યારે કેન્દ્રની આસપાસ જો ઇલેક્ટ્રોન રોટેટ થતો હોય તો એમાં આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો લાગતા હોય છે. એને ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એ પ્રવેગિત થાય. ધારો કે આ એનું કેન્દ્ર છે, આ પરમાણુની કક્ષા છે, ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરે છે તો જો એ ભ્રમણ કરતો હશે તો પ્રવેગિત થશે તો એના વેગમાં વધારો થશે અને વેગમાં વધારો થશે તો એની વધારે ઉર્જા ખર્ચાતી જશે અને જો એ વધારે ઉર્જા ખર્ચાતી જશે તો એની ઉર્જા ધીરે ધીરે ઓછી થતી જશે તો એ કેન્દ્રથી નજીક આવતો જશે. નજીક આવતા એક સમયે ધડાકાભેર કેન્દ્ર સાથે અથડાઈ જશે અને કેન્દ્ર વિઘટિત થઈ જશે. આવું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. જો આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાને ફોલો કરીએ તો વાસ્તવમાં આવું થાય અને છેલ્લે પરમાણુ વિસ્ફોટ સાથે ફાટી જાય. પણ ક્યારેય આવું તો બનતું નથી. એટલે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં શંકાઓ છે. એના બેસિસ પર મેક્સવેલ એમ દર્શાવ્યું કે રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો છે એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા છે, એમની એનર્જી કેટલી છે એ અંગેની કોઈ જાણકારી આપતો નથી. નેક્સ્ટ ટોપિક જોઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણોનો દ્વિસ્વભાવ એટલે કે દ્વિપ્રકૃતિ સમજાવો.
અને વિદ્યુત ચુંબકીય વર્ણપટ પણ કહે છે. 1870માં જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તેમજ વીજભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ વિસ્તૃત રીતે સમજાવી. એમણે દર્શાવ્યું કે વીજભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન, હમણાં આપણે જેમ દર્શાવ્યું હતું કે અહીંયા ઇલેક્ટ્રોન રોટેટ થતા હોય તો એ પ્રવેગિત થાય. જ્યારે પણ વીજભારિત કણો પ્રવેગિત થાય છે ત્યારે એકાંતરે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ક્ષેત્રો તરંગ સ્વરૂપે આગળ વધે છે અને આ તરંગોને જ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિકિરણો કહે છે. એ વિકિરણો વિદ્યુતીય તેમજ ચુંબકીય બંને પ્રકારના ગુણધર્મો પણ ધરાવે છે. ન્યૂટનના સમયમાં આપણને પ્રકાશની કણ પ્રકૃતિની માહિતી હતી. પ્રકાશની તરંગ પ્રકૃતિ એકચ્યુઅલી 19મી સદીમાં યુજીન્સ નામના વૈજ્ઞાનિકે દર્શાવી. એણે તરંગોની ગતિ સમજવા માટે કેટલાક ગુણધર્મો પણ સમજાવ્યા. વીજભારિત કણો કે જે કંપન અનુભવતા હોય છે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે અને તરંગ સંચરણની દિશાને પણ લંબ હોય છે. અહીંયા દર્શાવેલું છે. આ વિદ્યુતીય ક્ષેત્ર છે અને આ જે છે ચુંબકીય ક્ષેત્ર છે, તો એકબીજાને લંબ છે. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે તમને દેખાય છે. વિદ્યુતીય ક્ષેત્રનો ઘટક અને ચુંબકીય ક્ષેત્રનો ઘટક બંનેની તરંગ લંબાઈ સમાન હોય છે, બંનેની ઝડપ પણ સમાન હોય છે, બંનેનો કંપ વિસ્તાર તમે ફિઝિક્સમાં ભણો છો એ સમાન હોય છે, પરંતુ માત્ર બંને એકબીજાને લંબ હોય છે. વિદ્યુત ચુંબકીય વિકિરણો શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. એટલે તમને કોઈ માધ્યમની જરૂર નથી, ધ્વનિના કે પાણીના કે કોઈ માધ્યમની જરૂર નથી. અનેક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તેમની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી એ જુદા પડે છે અને વિદ્યુત ચુંબકીય વર્ણપટ રચે છે, જે આ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. આખો એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેશો તો પછી સ્ટડી કરી શકશો. એમાં જે આ પોર્શન છે દ્રશ્યમાન વર્ણપટ કહેવાય છે. એને આપણે અહીંયા ઝૂમ કરીને બતાવેલો છે. એ લગભગ 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધીનો છે. બાકી અલગ અલગ વિસ્તારમાં ગેમા કિરણો, ક્ષ કિરણો બધું દર્શાવેલું છે. એની આ તરંગ લંબાઈનો વિસ્તાર છે અને એની અહીંયા આવૃત્તિનો આ વિસ્તાર દર્શાવેલો છે. આ તરંગ લંબાઈનો વિસ્તાર છે. ઉપર આવૃત્તિ છે, નીચે તરંગ લંબાઈ છે. તો અલગ અલગ તરંગો તમને દેખાય છે. IR તરંગો છે, સૂક્ષ્મ તરંગો, FM, AM, દીર્ઘ રેડિયો તરંગો વગેરે તરંગો દર્શાવેલા છે. હવે એની એક હું તમને ભણાવું છું, કારણ કે આકૃતિમાં તમે વ્યવસ્થિત જો ના જોઈ શકતા હોય તો હું એની એક ડિટેલ તમને સમજાવું છું. જુઓ, રેડિયો તરંગો, રેડિયો આવૃત્તિ તરંગો જે આપણે જોયા એ 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા છે. રેડિયો તરંગો એકવાર રિપીટ હું તમને બતાવી દઉં. અહીંયા રેડિયો તરંગો છે એ 10⁶ સુધીની આવૃત્તિ ધરાવે છે અને રેડિયો પ્રસારણમાં ઉપયોગી છે. એ જ રીતે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર 10⁻10 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ રડાર માટે ઉપયોગી. પારરક્ત ક્ષેત્ર 10⁻13 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ગરમી ઉત્પન્ન કરવા માટે આપણી બ્લ્યુટૂથ ટેકનોલોજી IR થી જ ચાલતી હોય છે. એ જ રીતે પારજાંબલી ક્ષેત્ર 10⁻16 હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી આવૃત્તિ અને સૂર્યના વિકિરણ. દૃશ્યમાન ક્ષેત્ર જેમાં આપણે જાનીવાલી પીનારા રંગો જોઈ શકીએ છીએ, જેને આપણી આંખો પરખી શકે છે, એ 10⁻15 હર્ટ્ઝ. વિદ્યુત ચુંબકીય વિકિરણોને એના ગુણધર્મો જેવા કે તરંગ લંબાઈ હોય, આવૃત્તિ હોય, વેગ હોય, તરંગ આંક હોય, કંપ વિસ્તાર હોય વગેરેથી ઓળખી શકીએ છીએ. ધ્યાનથી સમજી લો કે એક તરંગ આપેલું છે અહીંયા.
એ તરંગમાં ઉપર મહત્તમ વિસ્તારને શૃંગ અને નીચેના મહત્તમ વિસ્તારને ગર્ત કહીએ છીએ. બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્દ વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ, જેને સેન્ટીમીટર, એંગસ્ટ્રોમ, નેનોમીટર, પિકોમીટર વગેરેમાં માપી શકાય. તરંગ દ્વારા 1 સેકન્ડમાં કાપેલું અંતર એને આપણે એનો વેગ કહીએ છીએ. જેમ કે હવામાં પ્રકાશનો વેગ 3 × 10 સેકન્ડ અથવા 3 × 10 સેન્ટીમીટર પર સેકન્ડ હોય છે. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કોઈ પણ એક બિંદુ પાસેથી, ધારો કે આ બિંદુ સિલેક્ટ કરીએ તો એ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં જેટલા તરંગો પસાર થાય છે એની સંખ્યાને એની આવૃત્તિ કહેવાય. ઓલવેઝ આવૃત્તિ આપણે ન્યૂથી બતાવીએ છીએ અને ન્યૂ તરીકે ઓળખીએ છીએ અને એની ફોર્મ્યુલા છે c/λ દર્શાવેલી છે. જો આવૃત્તિ વધારે હશે તો સ્વાભાવિક છે તરંગ લંબાઈ ઓછી હશે, કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. આવૃત્તિને હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સમાં મપાય છે. 1 હર્ટ્ઝ એટલે 1 આવર્ત પ્રતિ સેકન્ડ કહી શકાય. પછી એક નવો શબ્દ છે તરંગ આંક, v12 તરીકે ઓળખીએ છીએ. તરંગ લંબાઈનો વ્યસ્ત એટલે તરંગ આંક એમ કહેવાય. તરંગ લંબાઈ જો સેન્ટીમીટરમાં માપતા હોય તો આને સેન્ટીમીટર ઇન્વર્સ કહેવાય. એટલે એમ પણ કહેવાય કે પ્રતિ સેન્ટીમીટર તરંગ લંબાઈની સંખ્યા એટલે તરંગ સંખ્યા. કંપ વિસ્તાર, શૃંગથી ગર્ત સુધીનું મહત્તમ અંતર અહીંયા જોઈ શકો છો. આ શૃંગથી ગર્ત સુધીનું મહત્તમ અંતર એને આપણે કંપ વિસ્તાર અથવા તો સ્મોલ a તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણોનો કણ સ્વભાવ, પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત અથવા તો કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણોનો સ્વભાવ અથવા તો વિવર્તન અને વ્યતિકરણ સમજાવો. આવો એક નવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ વિવર્તન અને વ્યતિકરણ. કોઈ પણ નડતરના કારણે તરંગનું વાંકા વળી જવું અથવા તો વિચલન થવું એને આપણે વિવર્તન કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા તમને તરંગ દર્શાવેલો છે અને આ નડતર છે અને નડતરના કારણે આ વાંકા વળી ગયેલું દેખાય છે અને વિવર્તન કહેવાય. વ્યતિકરણ એટલે શું? તો ધ્યાન રાખો, બે જુદી જુદી અથવા તો સમાન આવૃત્તિઓ ધરાવતા બે તરંગોનું સંયોગીકરણ થઈને એવું નવું તરંગ મળવું કે જે સદિશ હોય અથવા બંને તરંગોના બેઝિક સરવાળા જેટલું હોય. તમે અહીંયા જોઈ શકો છો સમાન આવૃત્તિ, આ બંને સમાન આવૃત્તિ ધરાવતા તરંગો છે, એનું સંયોગીકરણ કર્યું તો બંનેના સરવાળા જેટલું થયું. હવે બે જુદી જુદી આવૃત્તિ ધરાવતા તરંગો છે અને એનું સંયોગીકરણ કરીએ છીએ તો એક સીધી સદિશ રેખા આપણને મળે છે.